દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સ્ત્રીને ડરાવી ધમકાવી બળજબરીથી ₹25 લાખની માંગણી કરવાના કેસમાં 2 ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. નીલમબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ સ્ત્રીને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક 25 લાખની માંગણી કરવાના કેસમાં અગાઉ મર્ડરના ગુનામાં સંડોવાયેલા સહિતના 2 ઇસમોને ગણતરીના સમયમાં પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 29/1/2024ના ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ભનુભાઈ કણસાગરા, ઉંમર વર્ષ 79, રહેવાસી અનંતવાડી ભાવનગરવાળાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર રજિસ્ટર નંબર GJ3DG3091માં આવેલ 2 અજાણ્યા માણસો, જેમાં એકનું નામ મોબીન હતું, તેઓ મારી ગાડી આગળ તેમની સ્વિફ્ટ ગાડી ઊભી રાખી તેમને ગાડી કેમ નુકસાન કરેલ છે તેમ કહી 2 મોટા સરા બતાવી તેમજ આ મોબીન અગાઉ મર્ડર ખાઈ ગયેલ છે તેમ ડરાવી ધમકાવી મારી પાસે ₹25 લાખની માંગણી કરી. ત્યારબાદ મોબાઈલ ફોનમાં પણ ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવા માટે અવારનવાર ફોન કરી ધમકીઓ આપતા હોવાની ફરિયાદમાં જાહેર કરેલ. ભાવનગર LCB સ્ટાફના માણસો ઉપરોક્ત ગુનામાં કામે ઉપયોગી થયેલ સ્વિફ્ટ કાર રજિસ્ટર નંબર GJ3DG3091 સંબંધમાં તપાસમાં હતા. દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલ વાહન સાથે નીચે જણાવેલ 2 ઇસમો મળી આવતા જેઓને LCB ઓફિસ લાવી પૂછપરછ. જેઓને બંનેની અલગ અલગ વારાફરતી પૂછપરછ કરતા તેઓએ ભેગા મળી આ કામના ફરિયાદી આડે પોતાની કાર ઊભી રાખી છરો બતાવી ₹25 લાખ આપવા જ પડશે તેમ અવારનવાર ફોન કરી ફોનમાં પણ પૈસા આપવા પડશે તેમ ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવાના હોવાની કબૂલાત કરતા તેઓ બંનેને નીલમબાગ પોલીસ સ્ટેશન સોંપવામાં તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલા માણસ મોબીન ઉર્ફ મુબલો સાદિક કુરેશી, ઉંમર વર્ષ 87, ધંધો મજૂરી, રહેવાસી વડવા માઢિયાફાડી નાનજીનો ડેલો ભાવનગર. ગફારભાઈ ઉર્ફ નાના ગફાર ઉસ્માનભાઈ કાલવા, ઉંમર વર્ષ 37, ધંધો વેપાર, રહેવાસી વડવા કાછિયાવાડ ભાવનગર. કેમેરામેન રસુલ સઈદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર. વર્ધમાન 24 ન્યૂઝ.